હેલો મિત્રો, કેમ છો બધા? આજે આપણે બનાવવાના છીએ પૌવાની એકદમ ક્રિસ્પી કટલેટ, જે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ છે. અને આ કટલેટ બનાવવાની એ સૌથી જે પ્લસ પોઈન્ટવાળી વાત તો એ છે કે આપણે એમાં કોઈ પણ લોટનો ઉપયોગ નથી કર્યો, તો ખૂબ જ સરળતાથી બની જાય છે આ કટલેટ. તો તેની માટે આપણે લેવાનું છે 1 કપ જેટલા પૌવા લીધા અને તેને સરખી રીતે ધોઈ લેવાનું છે, તો એમાંથી જે ડસ્ટ વગેરે છે એ નીકળી જાય. સરખી રીતે ધોઈ અને આ પૌવાને આપણે 3 થી 4 મિનિટ માટે પલાળીને રાખી દઈશું. વધારે વાર નથી પલાળવાના, ફક્ત 3 થી 4 મિનિટ માટે પલાળીને રાખી દેવાના છે. ત્યારબાદ બધું જ પાણી નિતારીને એક બોલમાં આ પૌવાને આપણે લઈ લઈશું. અહીં આપણે ચાળણીની મદદથી બધું જ પાણી નિતારી લીધું છે. હવે આપણે તેમાં નાખીશું બાફેલા બટેકા. તો અહીંયા મેં 2 બાફેલા બટેકા નાખ્યા છે. હવે આ કટલેટ બનાવતી વખતે એક વાતનું ખાસ ખ્યાલ રાખવાનો કે બટેકાનું પ્રમાણ પૌવાથી થોડુંક ઓછું હોવું જોઈએ. ત્યારબાદ આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખી, ડુંગળી નાખી અને શિમલા મિર્ચ નાખી દીધી છે. સાથે જ આપણે ગાજર પણ નાખ્યા. બારીક જે ગાજર છે તેને આપણે ખમણી લીધા હતા. હવે આપણે તેમાં નાખીશું ધાણા. નાખ્યા બાદ બધા જ મસાલા ઉમેરી દેવાના છે. તો કશ્મીરી લાલ મરચાંનું પાવડર નાખ્યું આપણે અને હળદર નાખીશું. સાથે જ થોડોક ચાટ મસાલો નાખવાનો, જે ખૂબ જ ટેસ્ટી સ્વાદ લાવવાનો છે. મીઠું નાખી અને બસ હવે સરખી રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે. કોઈ પણ લોટ નથી ઉમેરવાનું. પણ એક વાતનું ખાસ ખ્યાલ રાખવાનું કે બટેકાનું પ્રમાણ પૌવા કરતાં બહુ ઓછું લેવાનું છે, નહીં તો બટેકા જો વધારે હશે તો કટલેટ તેલમાં ફૂટી જશે, બધું છૂટું પડી જશે. હવે ફટાફટથી આપણે લોટ જેવું મસળી લેવાનું છે. હવે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ આવી ગઈ છે. તો હવે હાથમાં થોડું તેલ લગાવીને આપણે કટલેટનું શેપ આપી દેવાનું છે. નાના લીંબુ જેટલું આપણે આ લોટ લઈશું અને સરખી રીતે હાથોની મદદથી આવી રીતે કટલેટનું શેપ આપી દેવાનું છે. ખૂબ જ સરળતાથી બની જાય છે. તમે બાળકોના ટિફિનમાં પણ આ બનાવીને આપી શકો છો. સાંજના નાસ્તા માટે તો આ એકદમ પરફેક્ટ છે. તો હવે આ રીતે બધી જ કટલેટ આપણે બનાવીને રાખી દીધી છે. હવે તેની ઉપર આપણે નાખીશું થોડા કાળા તલ અથવા સફેદ તલ, કોઈ પણ તલનો તમે ઉપયોગ કરી શકો છો. તલ ના નાખવા હોય તો પણ ચાલે. તલ નાખી અને આ રીતે ચમચીની મદદથી થોડુંક પ્રેસ કરી દઈશું, જેથી તલ એકદમ સરખી રીતે કટલેટમાં ચોંટી જાય. ફ્રાય કરતી વખતે તેલમાં છૂટા ના પડી જાય. તો બધી જ કટલેટો પર આપણે આ રીતે તલ છાંટી દીધા છે અને પ્રેસ પણ કરી લીધા છે. હવે એને ફ્રાય કરવાના છે. તો એક પેનમાં મેં અહીંયા લીધું છે તેલ. એકદમ ડીપ ફ્રાય નથી કરી રહી હું, તમે ચાહો તો ડીપ ફ્રાય પણ કરી શકો છો. હવે એક સાથે જેટલી કટલેટ આવે એટલી કટલેટને આપણે એકદમથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની છે. તો ખૂબ જ ઝડપથી આ પ્રોસેસ થઈ જશે અને આ જે રેસીપી છે એ બાળકોને ખૂબ જ પસંદ આવતી હોય છે. તો જરૂરથી ટ્રાય કરવા જેવી છે. અને તમને આ રેસીપી કેવી લાગી છે તે મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને વિડીયોને લાઈક કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તો તમે જોયું એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ અને આપણે તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી લીધી છે. આ કટલેટ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ લાગતી હોય છે. તો પૌવાથી બનતી આ કટલેટ જરૂરથી ટ્રાય કરો અને કેવી લાગી તે મને બતાવો.